દાહોદ પોલીસે જાલુદના સોમનાથ મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા મધ્યપ્રદેશના રીઢા ચોરને ડ્રોનની મદદથી ઝડપી પાડ્યો। બે તસ્કરો મંદિરમાં ચોરી કરવા આવ્યા ત્યારે તેનો અવાજ સાંભળી અને આસપાસમાંથી લોકો જાગી જતા તેઓએ પ્રતિકાર કર્યો હતો। આ દરમિયાન બંને ચોરો પથ્થરમારો ચલાવી અને ઝાડીઓમાં ફરાર થયા હતા। આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સત્વરે પહોંચી અને મંદિરમાં જઈ અને ઠાકુર રોતાલા નામના એક ચોરને ઝડપી પાડ્યો, જ્યારે બીજો ચોર કુલસિંહ ભાગવામાં સફળ રહ્યો હતો। ઝાડીઓમાં ભાગતા તસ્કરને ડ્રોનની મદદથી શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી। મહત્વનું છે કે પકડાયેલો આરોપી ઠાકુર રોતાલા અગાઉ 70 ઘરફોડમાં સંડોવાયેલો હોવાનું તેમજ કર્ણાટક ખાતે પકડાયેલો અને 8 વર્ષ જેલમાં રહી ચૂકેલો રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ઝાલોદ પોલીસની કામગીરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને બિરદાવી હતી। ड्रोनનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે। આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં, ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે। આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। મેં મારા છોકરાને ઉપરથી ઉઠાડ્યો, છોકરાઓને તે ઉપરથી ઉતરીને આવ્યા એટલે અમે જઈએ। મેં કહ્યું ના, આપણે નથી જવાનું। તો એટલામાં પછી ફરીથી બીજી વાર નીરુબેનનો ફોન આવ્યો કે ભાવના એમ કે બીજી વાર એમ કે સામેનું તાળું તૂટે છે અને તિજોરી તોડે છે। એટલે પછી આજુબાજુના બધા ઉઠાડ્યા અને એટલામાં અંબાજીનો સંઘ આવી ગયો એટલે બધા છોકરાઓ આવી ગયા એટલે અમે બી દોડીને આવી ગયા પછી અને સામે ચોર રૂમમાંથી ભાગ્યા એટલે સામે પથ્થર મારો કર્યો એકબીજાને અને પછી એટલામાં ભાગીને કોર્ટની પાછળ ઉતરી ગયા। સામે કોર્ટની પાસે ઉભેલા હતા તો મારીને એમની નજર એક થઈ ગઈ એટલે એ લોકો ધીરે ધીરે આજુબાજુ નાસવા માંડ્યા અને પછી હું પાછી અંદર આવી ગઈ અને પછી મારા ઘરેથી ઉઠાડી અને એ લોકો ઉઠાડ્યા અને પછી પેલા પૂજારીને ભાવનાબેનને ફોન કર્યો, મેં એમને જાણ કરી।